સૌથી પહેલા વાત કરી જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે। વીજ વપરાશકારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં વીજળી ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરાયો છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે। વીજળી ફ્યુઅલ ચાર્જની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવ્યા। પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અને આખરે આ વીજળીને લઈને જાહેરાત કરવામાં આવી છે, ઘટાડો કરવામાં આવ્યો છે। વીજળી ફ્યુઅલ ચાર્જ છે કે જેની અંદર ઘટાડો થયો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી કે વીજળીમાં હવે યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જની અંદર ઘટાડો કરાયો છે। વીજ વપરાશકારો માટે આ મોટી રાહતના સમાચાર છે અને ખાસ કરીને ખેડૂતો માટે આ સૌથી વધારે રાહતના સમાચાર સામે આવ્યા છે। તો આજ અંગે વધુ માહિતી માટે સહયોગી કામેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કામેશ, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જે જાહેરાત કરી છે, સૌથી વધારે લાભ કોને મળશે? બિલકુલ, આપને માનસી જણાવી દઉં કે રાજ્યના નાગરિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને તે જાહેરાતને લઈને જો વાત કરવામાં આવે તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સત્તાવાર રીતના જાહેરાત કરી છે। ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની ઘોષણા કરવામાં આવી છે, એટલે કે વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ફ્યુઅલના ચાર્જની જો વાત કરવામાં આવે તો ફ્યુઅલ ચાર્જમાં આવે છે 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે ને જેને લઈને રાજ્યના નાગરિકો જે છે તેમને મોટો ફાયદો થશે। ફ્યુઅલ ચાર્જ ઘટતા રાજ્યના નાગરિકોને 1120 કરોડનો અંદાજિત ફાયદો થાય તેવી અત્યારે જાણકારી સામે આવી રહી છે। વીજ નિયમન વિનિયોગે ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કર્યો હતો અને હવેની જો વાત કરવામાં આવે તો અત્યારે હવે જે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સત્તાવાર રીતના જાહેરાત કરી છે ને જેને લઈને ચોક્કસથી કહી શકાય છે કે વીજ વપરાશકારો જે છે તેમના માટે આ ખૂબ મોટી રાહતના સમાચાર કહી શકાશે। જી કામેશ, આભાર આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ।